તો ચેપ્ટર નંબર 3 એમાં વિદ્યુત વિભાજન, એ વિદ્યુત વિભાજનના આપણે આજે દાખલા લઈશું અને એ પણ શોર્ટ ટ્રીક થી એક જ સૂત્ર એના માટે એપ્લાય થાય છે. એટલે ધારો કે આપણે જી નીટમાં જો ઓરલી ગણતરી કરવી હોય તો તમને અત્યાર સુધીનો રેકોર્ડ એવો છે કે ખાલી 2017 માં એક ટિપિકલ ક્વેશ્ચન પૂછ્યો હતો નીટ 2017 માં. એ સિવાય તો એવું કહેવાય છે કે આ ચેપ્ટરમાં તો સાવ ઈઝી જ પૂછે છે, પણ એવું નક્કી ના કહી શકાય કે આ વખતે બી ઈઝી પૂછશે, બરાબર. પણ લોજિકલી એવું છે કે એમાં બહુ વાંધો નથી આવતો, એટલે હવે અહીંયા સરખું ધ્યાન રાખજો છે કહું. તો વિદ્યુત વિભાજનના દાખલા એનું સૂત્ર છે m બરાબર, m એટલે ધાતુનું વજન. ડાયરેક્ટ તમને આ સૂત્રથી વજન જ મળી જશે. તો ધાતુનું વજન બરાબર AIT ભાગ્યા n * 96500. એ ધાતુનું પરમાણુય દળ, I વિદ્યુત પ્રવાહ એ હંમેશા શેમાં હોય? એમ્પિયર. T સમય, ગમે એવું તમને કલાક, દિવસ, વર્ષ આપ્યું હોય તમારે જે શેમાં ફેરવવાનું? સેકન્ડમાં. અને n એટલે વીજભાર, વીજભાર અથવા તો ઓક્સિડેશન આંકનો ફેરફાર. ઘણીવાર એવા પણ દાખલા પૂછાય છે, રેડોક્સ ચેન્જ પૂછાય છે, બરાબર. તો એ વખતે તમારે શું લેવાનું? ઓક્સિડેશન આંકનો ફેરફાર છે, ચેન્જ આવે કે કેટલા ઇલેક્ટ્રોન રિક્વાયર્ડ હોય, બરાબર. બીજું યાદ હોય તો તમે જે રેગ્યુલર મેથડ ભણ્યા છે એમાં તમે પહેલા શું શોધો છો? Q. Q નું સૂત્ર શું છે? તો એ જ છે, સમજ પડી? હા, આમાં નવું કશું નથી કર્યું કે કોઈ સંશોધન નથી, પણ એગ્રીગેટ છે, એક જ સ્ટેપમાં ડાયરેક્ટ આન્સર. અને I અને T બેનો ગુણાકાર એટલે કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ શું કહેવાય? કુલમ. ખબર છે? બરાબર. અને કુલમના ભાગ્યા 9500 કરશો તો શું મળશે? સરસ, ફેરાડે. તો ભાગ્યા 9500 એટલે ફેરાડે આવી ગયા, બરાબર. બીજું જેના જેટલા મોલ હોય તમે શું કરો છો? એ વીજભાર. ધારો કે એલ્યુમિનિયમનો વીજભાર કેટલો? 3+. તો તમે કેટલા લખશો? 3 ઇલેક્ટ્રોન. તો n બરાબર 3 એટલે 3 ફેરાડે પસાર કરો અને ડાયરેક્ટ તમને પરમાણુ ભાર ઉપર ગુણાકાર કરી દો એટલે તમને શું મળશે? ડાયરેક્ટ વજન મળશે. એટલે સૂત્ર એનું એ જ છે, ખ્યાલ આવી ગયો ને? નેક્સ્ટ, હવે જો આપણે એને મોલમાં કન્વર્ટ કરીએ તો ભાઈ આ વજન અને આ એ શું છે? પરમાણુય દળ. વજન ભાગ્યા પરમાણુય દળ શું કહેવાય? મોલ. તો અહીંયા સૂત્ર ચેન્જ થયું, ધાતુના મોલ બરાબર. હવે શું લખું બોલો? I T n * સમજ પડી? હા. હવે આની ઉપરથી ધારો કે H2 F2 Cl2 Br2 I2 આ બધાના જો મારે મોલ શોધવા હોય તો સૂત્રમાં એ વખતે આ બધા દ્વિપરમાણુ કણો છે અને બધાનો વીજભાર કેટલો છે? 1 - અથવા તો 1+, બરાબર. તો એ વખતે અહીંયા દ્વિપરમાણુ છે એટલે અહીંયા 2 વડે ગુણવા પડશે. n બરાબર 2 લીધા છે. હા, પણ જો હું O2 લઉં તો O2 ના મોલ બરાબર સેમ, તો કેટલા લઈશું? 4 ગુણ્યા છે. ભાઈ પૂરું. આની ઉપરથી કોઈ પણ દાખલો પૂછે 110% આવડે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ચલો દાખલા નંબર 1, ચલો AgNO3 રાખું છું, બરાબર. અને 9.65 એમ્પિયર રાખું. ચલો સમય બોલો કેટલો રાખીએ? બોલો, ઈચ્છા કોઈ બી પડે. 100 2 કલાક, બરાબર. તો Ag ના મોલ કેટલા મોલ Ag મળે? બરાબર. તો ચલો મોલનું સૂત્ર શું? IT / n * 96500. I આ 9.65 કેમ લખી નાખ્યું ખબર છે? નીચે 965 96500 છે એટલે થોડું સહેલું પડે, બરાબર. ગુણ્યા T 2 કલાક એટલે 2 ગુણ્યા 3600 છેદમાં વીજભાર 1 અને 96500. તો ચલો પહેલા તો 2 પોઈન્ટ કટ, બરાબર. અહીંયા કટ કરો તો 0.01 થાય કે નહીં? બરાબર. અને 36 * 72 અને 72 ગુણ્યા 0.01 એટલે 0.72. હવે આ શું આવ્યા? મોલ. જો દળ પૂછ્યો હોય Ag નું તો આવડે શું કરવાનું? ખાલી આના ગુણ્યા 108 કરો, જવાબ આવે, બરાબર.
હવે AgNO3 માં આ કેથોડ ઉપર તમને સિલ્વર મળે છે, એનોડ ઉપર શું મળે ખબર છે? તો એનોડ ઉપર તમને O2 મળે. તો જો ઘણીવાર તમને આ AgNO3 નું દ્રાવણ એમ પૂછે કે O2 ના મોલ કેટલા, તો આપણે શું કરવાનું? આ જ સૂત્ર, એમાં છેદમાં કેટલા આવશે? 4. આ રહ્યું સૂત્ર. ખ્યાલ આવે છે? હા, એટલે સમજ પડી ગઈ હશે, બરાબર? એટલે આટલું પહેલા ક્લિયર હોવું જોઈએ કે દરેકના મોલ આવડવા જોઈએ. એટલે એકવાર જો તમને મોલ ખબર પડી જશે કોના કેટલા, બરાબર, અને કેટલો વીજભાર, તો આ તમને એકદમ ઈઝી પડશે આવડતા, બરાબર? હવે આમાં સહેજ વેરિએશન લાવીએ. વેરિએશન કેવું એટલે જરા ધ્યાનથી જોજો. ચાલ એક ઊંધો દાખલો લઈએ પહેલા. ઊંધો દાખલો એટલે આ રીતે: પ્રતિ મિનિટ STPA 1 લિટર O2 વાયુ મેળવવા 5 કલાક સુધી કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે? પછી બીજો એક ક્વેશ્ચન અહીંયા સાઈડમાં ખાલી રાખું છું, બરાબર? એ પછી પહેલા આગળ શોધી કાઢીએ, પછી અહીંયા એક વધારાનું સ્ટેટમેન્ટ લખીશ, એટલે સહેજ રકમમાં છે, એટલે દાખલામાં આગળ બીજી કેલ્ક્યુલેશન કરવાની આવશે. એટલે હવે હું અહીંયા એવું કહેવા માંગુ છું કે ભાઈ આ દાખલો ગણવો હોય એટલે પહેલા તો શું કરવું પડશે? આપણે STP ને શેમાં કન્વર્ટ કરવાના? મોલમાં. હવે ચલો, STP એ 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લિટર. તો અહીંયા 1 લિટર છે તો કેટલા મોલ થશે? તો O2 ના મોલ કેટલા થશે? 1/2.4. સમજ પડી? આગળ હવે આ આવ્યા O2 ના મોલ, તો આપણે O2 ના મોલનું સૂત્ર જ એપ્લાય કરો. I into T upon N બરાબર 4 ગુણ્યા 96,500. હવે તમને શું પૂછ્યું છે? અહીંયા I પૂછ્યું છે, તો O2 ના મોલ કેટલા? 1/22.4 ઉપર 4 ગુણ્યા 96,500 અને નીચે એક મિનિટ, મેં પ્રતિ મિનિટ લખી નાખ્યું હતું નહીં? એક કામ ચલો, તો આવું ભૂસી નાખું છું સ્ટેટમેન્ટ. હા, ભૂલથી ડબલ લખાઈ, સરળ બને. પ્રતિ મિનિટ STP 1 લિટર O2 વાયુ મેળવવો છે તો H2O માંથી એટલે પાણીમાંથી કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે? બરાબર? હા, એટલે પ્રતિ મિનિટ એટલે 60 સેકન્ડ, એટલે છેદમાં છે, બરાબર? આ જે સોલ્વ કરો એની ઉપરથી તમને એમ્પિયર મળશે. કરી દઈએ એકવાર. 2 અને 2 3 અને 9 ને 6 15 ને 5 20, એટલે હું 966 લઈ લઉં તો એ 3 વડે ભાગી શકાય. ખ્યાલ આવ્યો? તો 3 તરી 9, 3 દુ 6, 3 દુ 6 અને 3 દુ એટલે આના ડબલ આ 11.2 અને હજી ભાગાકાર કરો તો 5.6 અને ઉપર આવશે 16 દુ 32, 161. ખ્યાલ આવ્યો? હા, હવે એક કામ કરો, ઉપર 2 મીંડા લઈ લો એટલે 1600 કરી નાખું છું અને 161 ની જગ્યાએ 160 કર્યા ને, મેં પેલો જે એક વધાર્યા હતા એ ઘટાડી દીધા, ઓલમોસ્ટ સરખા જેવો જવાબ મળે. ખ્યાલ આવે છે? આપણે તો મૂળ જેમ બને જવાબની જલ્દી નજીક પહોંચવું છે. ચલો 4 વડે ભગાશે, 4 કેટલા થશે? 14 ચોક 56 ને ઉપર 4 કેટલા થશે? 400. હજી 7 તો 200. ચલો 200 ભાગ્યા 7, 7 તરી 21 એટલે 30 જેવું થશે, એટલે આપણે 29, 7 દુ 14 60, 7 અઠ્ઠા 56, 40, 7 પંચા 35. આટલા આસપાસ કઈક જવાબ આવ્યો. કેલ્સી કેટલો આવે? કોઈ એકદમ સાથે રાખો એટલે ધ્યાન રહે. ખ્યાલ આવે ને ભાઈ? કેલ્ક્યુલેશન 57 એક્ઝેક્ટ આજુબાજુ, બરાબર? ચલો, એટલે ખ્યાલ આવે ને ભાઈ? હા, એટલે હવે ગમે તેમ કરીને આમાં જુઓ, કેમિસ્ટ્રીનો ભાગ તો અહીંયા પૂરો થઈ ગયો. જેવું તમે સૂત્રમાં કિંમત લખો એટલે કેમિસ્ટ્રીનું કામ તો પૂરું થઈ ગયું. પછી બધું મેથેમેટિક્સ જ છે. એટલે તમારે ગમે તેમ કરીને હવે પ્રેક્ટિસ કરીને આ સ્પીડ કરવાની છે આની. ખ્યાલ આવ્યો? બાકીનું તો બધું સહેલું જ છે, બરાબર? ચાલો હવે આગળ. હવે
અહીંયા તો પેલો જવાબ આવી ગયો, પણ જો તમને એવું એક સ્ટેટમેન્ટ આપ્યું હોય, ક્વેશ્ચન ધ્યાનથી જોજો, વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 90% છે, એટલે કહેવાનો મતલબ કે તમે ધારો કે 100 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો, ધ્યાનથી સાંભળજો, 100 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તમને જે નિપજ મળવાની એ કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યા મુજબ મળશે? 90. સાદું એક્ઝામ્પલ આપણે ઘર ઘંટીનું લઈએ, બરાબર? ઘર ઘંટીમાં લોટ ઉડે છે, ખ્યાલ હશે જ બધાને, બરાબર? એટલે કહેવાનો મતલબ કે તમે 1 કિલો ઘઉં નાખ્યા હોય તો જે લોટ આવે એનું વજન કરો તો 1 કિલો તો ના જ. કેમ? થોડું ઉડી ગયો હોય લોટ, બરાબર? થોડો ખોળામાં જમા થઈ ગયો હોય, સાચી વાત ને? હા. હવે એક્ઝેક્ટ એક જગ્યાએ બાધા માની કે ભાઈ આપણે JEE માં સારા માર્ક આવે તો એક જગ્યાએ સુખડી કિલો ગોળની અને કિલો સુખડી ચડાવીશું, બરાબર? હા. તો કહેવાનો મતલબ એવો છે કે એ વખતે એક્ઝેક્ટ વજન 1 કિલો જોઈએ છે. 1 કિલોમાં સહેજ બી ઓછું નહીં, સહેજ બી વધારે નહીં. તો મારે પહેલા તો ઘઉં કેટલા લેવા પડશે? 1 કિલો કરતા વધારે જ લેવા પડશે. એટલે ઇનપુટ મારે વધારે આપવું પડશે. કેમ? કેમ કે એની કેપેસિટી 100% નથી, ધારો કે 90% છે. એટલે 100 કિલો સોરી 1 કિલો ધારો કે મારે જોઈતો હોય એક્ઝેક્ટ, તો મારે હું એક્ઝેક્ટ જો 1 કિલો ઘઉં નાખીશ તો મને તો કેટલું વજન મળવાનું? જે છે એનાથી ઓછું 900 ગ્રામ જ મળવાનું. તો જો મારે હવે પહેલેથી ખબર પડી ગઈ કે 100% છે ક્ષમતા, તો શું થાય? હા, એટલે ખ્યાલ આવી ગયો હશે. એટલે એ વખતે મારે શું કરવું પડે કે વજન જે જરૂર છે એના કરતા, ધારો કે ચલો ખબર પડી ગઈ પહેલેથી 90% ક્ષમતા થાય, તો મારે શું લેવાનું? 111.10 ગ્રામ વજન લેવાનું. એટલે પછી એના તમે 10% કરશો ત્યારે લગભગ કેટલું? 1 કિલોગ્રામ થશે. તો એટલે આપણે જે શોધવું છે ઇનપુટ ટર્મ છે. ઇનપુટ ટર્મ એટલે શું? તમે જે ઘઉં અંદર નાખવાનો છે એવી રીતે. તો અહીંયા એનો અપ્લાય કેવી રીતે કરીશું કે આ સૂત્ર છે એમાં ઇનપુટ ટર્મ કઈ? જે એમ્પિયર અને સમય. એટલે જ્યારે તમને I કે T પૂછે અને તમને ક્ષમતા આપી દીધી હોય તો એ વખતે હું અહીંયા હેડિંગ લખીશ, ક્ષમતા બરાબર 90% માટે પસાર કરવો પડતો વિદ્યુત પ્રવાહ. અને આ વિદ્યુત પ્રવાહ કેટલો? તો 28.5 ભાગ્યા 90 ગુણ્યા 100. એટલે જે જરૂર છે એના કરતા વધારે પસાર કરવું પડશે. એ 287.2 આવે ઉપર મીંડું રહી ગયું અહીંયા આવું છે એક્ઝેક્ટ. ઓકે, હા હા બરાબર છે. પણ ઉપર તો 200 એટલે ઉપર એક મીંડું રહી ગયું છે, એવું થાય છે. એટલે 2000 આવે છે અહીંયા. તો પ્રોબ્લેમ થયો ને? કામ કરો, ફરી કરી નાખીએ. ધ્યાન અહીંયા ફરી I equals O2 ના મોલ કેટલા? 1/22.4 બરાબર. આ લખ્યા આપણે O2 ના મોલ બરાબર, એક સાઈડ લખી નાખ્યા. હા, ગુણ્યા 4 અને 96500 બંને અંશમાં અને છેદમાં T 60 પ્રતિ મિનિટ એટલે 60 સેકન્ડ. ઓકે, હા ખ્યાલ આવે. આ 22.4 મિનિટ બિંદુ રહી ગયું કદાચ, બરાબર. ચલો 2 1 અને 3. ઓકે, ચલો એકવાર લખી નાખીએ. હા, અને બે કર્યું એ પ્રમાણે અહીંયા 966 લઈ લઈએ તો 3 એ કેટલા થાય? 3 તરી 9, 3 દુ 6, 3 દુ 6 ને બિંદુ, બરાબર. અને અહીંયા 11.2 એટલે 3220 11.2 અને આ બિંદુ કટ કરો. ઓકે, હા સમજી ગયો. હા, એટલે હવે અહીંયા ઉપર નીચે 8 વડે ભગાશે. બસો 5 કે 2 તો આટલા એમ્પિયર.
અને અહીંયા 287.5 બરાબર અને ગુણ્યા 100 ભાગ્યા 90. ઓકે ચલો તો આ આવ્યો વિદ્યુત પ્રવાહ જેટલો પસાર કરવો પડ્યો એ. બરાબર ચલો હવે જુઓ અહીંયા આજે 287.5 ગુણ્યા 100 ભાગ્યા 90 તો એ જે મળશે ઇનપુટ ટર્મ વધારે મળવાની કેટલી બરાબર એટલે આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે તમને તો નીપજ વધારે મળવાની અને પછી એના કેટલા ટકા હા એટલે 90% કરશો એટલે તમને કેટલું મળશે 1/22.4 મોલ એક્ઝેક્ટ મળવાના બરાબર અને પછી એને લિટર એસટીપી ફેરવો એટલે એક્ઝેક્ટ 1 લિટર મળવાનું એટલે આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે બી ઇનપુટ ટર્મ પૂછી હોય હા તમને કેટલી નીપજ મળશે એવું પૂછ્યું હોત તો તમે શું કરત જે નીપજ આવે ગુણ્યા 90/100 આ યાદ રહ્યું કે નહીં ગુણ્યા 90/100 એ તો રેગ્યુલર જેમ કરો એમ જ બરાબર પણ જ્યારે તમને આ રીતની ટર્મ પૂછે કે કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ અથવા તો કેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે ત્યારે આવી રીતે ઊંધી ટર્મ લેવાની ચાલો હવે છેલ્લી એક મેથડ અને એ મેથડ છે શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ એટલે શું? તો શ્રેણી જોડાણમાં એટલે આપણે જે સિરીઝ લાઇટની સિરીઝ આપણે કહીએ છીએ સળંગ ખબર છે ને ક્યાંયથી બી વાયર કટ હોય તો શું થાય પછી આગળ બધું બંધ થઈ જાય ખ્યાલ હોય હા એ શ્રેણી જોડાણમાં કેવું હોય ધારો કે અહીંયા હું 3 વિદ્યુત વિભાજન કોષ લઉં ત્રણેયમાં એક સમાન વિદ્યુત જથ્થો આપણે પસાર કરીએ છીએ ત્રણેયમાં જુદા જુદા આપણે ધારો કે અહીંયા આપણે NaCl લિક્વિડ લઈએ અહીંયા CuSO4 aqueous લઈએ અને અહીંયા Al2O3+ ક્રાયોલાઇટ એટલે આપણી હોલ હેરાલ્ડ પ્રવિધિ યાદ છે ને સારું ચલો ધ્યાન આપજો અહીંયા તો શ્રેણી જોડાણ એટલે તો ખ્યાલ છે કે જ્યારે પણ શ્રેણીમાં જોડીએ ત્યારે એકનો કેથોડ એ બીજા વિદ્યુત વિભાજન કોષનો એનોડ હોય એની સાથે જોઈન કરવાનો પછી આનો કેથોડ એના એનોડ સાથે હજી જો ચોથું દ્રાવણ હોય તો આનો કેથોડ એનોડ સાથે અને એનો કેથોડ પછી મેઇન લાગે બરાબર એટલે આ રીતે પ્લસ અને માઈનસ જોઈન થાય એટલે ખ્યાલ આવી ગયો છે આટલો હા 3 દ્રાવણ અહીંયા લીધા છે NaCl લિક્વિડ ત્યારબાદ CuSO4 aqueous ત્યારબાદ Al2O3+ ક્રાયોલાઇટ અહીંયા ત્રણે અલગ અલગ આપણે લીધા વિદ્યુત વિભાજન બીજું શ્રેણી જોડાણ કરો ત્યારે હંમેશા પસાર કરવો પડતો વિદ્યુત જથ્થો કેવો હોય એક સમાન હોય એટલે કયું પેલું IP/96500 આટલું ટર્મ બધા માટે કોમન થઈ જાય બરાબર એટલે આનાથી શું થશે દાખલો એકદમ ઈઝી થઈ ગયો એટલે કામ કરો ચલો બંને મેથડ થી આપણે સોલ્વ કરીએ બરાબર તમે જે જાણો છો એ મેથડ થી પણ અને આ મેથડ થી પણ જવાબ તો સરખો જ આવવાનો છે તો એક કામ કરીએ પહેલા રેગ્યુલર મેથડ થી કરીએ NaCl લિક્વિડ લઈએ તો સમીકરણ શું થવાનું Na++ ઇલેક્ટ્રોન gives Na થવાનું આવું CuSO4 છે તો Cu2++ 2 ઇલેક્ટ્રોન્સ gives Cu અને અહીંયા Al3++ 3 ઇલેક્ટ્રોન gives Al એટલે અહીંયા શું કહેવાય 1 ફેરાડે 1 મોલ 2 ફેરાડે આ 3 લાઈન ધેટ મીન્સ સમતુલ્ય બરાબર 3 ફેરાડે 1 મોલ હવે અહીંયા કેટલા ગ્રામ મળે છે 6.35 અને ભાઈ કોપરનો પરમાણુ ભાર 63.5 એટલે કેટલા મોલ થવાના 6.35 ડિવાઇડેડ બાય 63.5 કેટલા થાય 0.1 બરાબર એટલે અહીંયા 0.1 મોલ જો જોઈતા હોય તો કેટલા ફેરાડે થવાના 0.2 ફેરાડે એ જ 0.2 ફેરાડે અહીંયા લઈ લો કેમ કે બધામાં પસાર કરવો પડતો વિદ્યુત જથ્થો સમાન તો કેટલા થાય 0.2 મોલ એટલા જ થવાના અને 0.2 મોલ 1 મોલનું વજન કેટલું સોડિયમનો પરમાણુ ભાર 23 અને ગુણ્યા 0.2 એટલે 23 નું 46 ને 1 પોઈન્ટ કટ કેટલા ગ્રામ થશે બરાબર એટલે આ જે તમે જે મેથડ જાણો છો એ મેથડ થી કરાવું છું એવી રીતે આ બાજુ અહીંયા ચલો પસાર કરવો પડતો વિદ્યુત જથ્થો અહીંયા પણ સમાન તો 0.2 ફેરાડે એ કેટલા 0.2/3 આટલા મોલ એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો છે 27 3 9 27 9 2 18 1.8 ગ્રામ ચલો ખ્યાલ આવી ગયો છે બધાને કોઈને કઈ કન્ફ્યુઝન
ચલો હવે એક કામ કરો, આપણે પેલું સૂત્ર કરાવવું છે તો આપણે એ સૂત્ર પરથી જોઈએ કે કેટલો વિદ્યુત જથ્થો આટલો વિદ્યુત જથ્થો પસાર કરતા કઈ રીતે નિપજ મળે. બરાબર, તો ચલો તો શું કરીશું, અહીંયા આપણે જે કહ્યું એ પ્રમાણે ત્રણેયના સૂત્રો લખી નાખો. એટલે આપણે જે શોધવું છે એ અંશમાં રાખવાનું. Na નું દર એનું સૂત્ર શું, AIP upon n into 96500 અને Cu નું દર એનું સૂત્ર પણ આ જ ને, AIP upon n into 96500. ચલો બંનેનો ભાગાકાર લઈએ તો IP upon 96500 ઉડી જાય તો વધ્યું શું, a Na નું પરમાણુય દર 23 ભાગ્યા 1 ખબર પડી. ચલો આનું 27 અને ભાગ્યા 3 ખ્યાલ આવ્યો. બરાબર, તો 3 9 27 એક જ મિનિટ હો. અરે કેટલે 27 બુદ્ધિ એલ્યુમિનિયમ ઓકે સોરી 63.5 અને 2 બરાબર છે ને. હા બરાબર, તો હવે Na નું દર બરાબર 23 ગુણ્યા 2 1 ગુણ્યા 63.5 અને ગુણ્યા Cu નું દર કેટલું 6.35 તો આ કેટલા થાય 0.1 તો એ જ થયા ને 23 દુ 46 ને 1 પોઈન્ટ કટ કરવાનો 4.6. હવે જે મેથડ થી ફાવે એ મેથડ થી બરાબર, પણ હા આની થોડીક પ્રેક્ટિસ કરશો ને આ સૂત્રની ધીમે 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 માઇન્ડ બેસી જશે. નો ડાઉટ પેલી ઈઝી પડે મેં જે કહીએ સમાન વિદ્યુત જથ્થો પસાર કરો ને કેટલી નિપજ મળે બરાબર, પણ આનો જ્યારે આનું આપણે સૂત્રની પ્રેક્ટિસ કરવાની છે તો જરા આના બંને મેથડથી ગણી નાખવાના. એટલે હવે તમારે એક કામ કરવાનું છે, સ્વાધ્યાયના દાખલા આ મેથડથી ગણવાના આપણે આ સૂત્રની મદદથી. બરાબર, એટલે એકવાર આની પરફેક્ટ પ્રેક્ટિસ થઈ જશે પછી વાંધો નહીં આવે. और नेक्स्ट लेक्चરમાં ના સેજ ટિપિકલ હવે જ્યારે બી આવશે ત્યારે આમાં થોડાક ટિપિકલ દાખલા લઈશું. એટલે પહેલા સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરો અને કોઈ પણ દાખલો દેખાય તો આ સૂત્ર પરથી ગણવાનો ટ્રાય કરો. બરાબર, એટલે એક કામ કરીશ ભાઈ, આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક છે ને PDF ફાઇલ મોકલી દઈશ તો એ મેથડથી તમે સોલ્વ કરતા રહેજો તમારે થઈ જશે. બરાબર.